તો નવસારીમાં પણ વરસાદી માહોલ છે। ધીમી ધારે વરસાદનું આગમન નવસારી જિલ્લામાં થયું છે। તો ભારે પવન સાથે વરસાદ નવસારી જિલ્લાની અંદર વરસી રહ્યો છે। જે રીતે વરસાદનું આગમન નવસારી જિલ્લામાં થયું, ચીખલી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્દેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્દેશ, નવસારી જિલ્લામાં ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે? જી, નવસારીમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જેને લઈને અસહ્ય ગરમીથી લોકો પરેશાન હતા। ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદનું આગમન થઈ ગયું છે। ખાસ કરીને ચીખલી અને આસપાસના જે ગામો છે, જે વિસ્તારો છે, ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ગ્રામ્ય પંથક છે નવસારી જિલ્લાનું, કે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ અસહ્ય ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।